આ તમારું વર્તન યોગ્ય છે જ નહીં. સાચું કહું છું. પછતાવો થાય એ પહેલાં સમયને સાચવી લો, એ સંબંધને સાચવી લો. હા, હું એટલા માટે કહી રહ્યો છું. આજે ઘણી બધી છોકરીઓના મારામાં ડીએમ છે કે એના પાર્ટનર એમની સાથે ખોટી રીતે ઝઘડો કરે છે, એની વાત માનવા માટે તૈયાર નથી, એના ઉપર નાની નાની વાતોમાં શક કરે છે, એને પોતાના ઉપર પોતાના પાર્ટનર ઉપર ભરોસો નથી, પણ એ બીજાની વાતોમાં આવીને, આજુબાજુના લોકોની વાતોમાં આવીને એની સાથે, એના પાર્ટનર સાથે ખોટી રીતે દગો કરે છે, એને ખોટી રીતે એની સાથે ઝઘડવાનું પસંદ કરે છે. તમે જ્યારે આવું કરો છો ત્યારે એ વ્યક્તિની હિંમત અંદરથી તૂટી જાય છે. યાર, તમારો એ પ્રેમ એમના પ્રત્યે એ દેખાતો હોય તો તમે આવું ક્યારેય ના કરો. એટલે તમારું પાર્ટનર તમને દિલથી પ્રેમ કરે છે, પણ ક્યાંક તમારો આ સ્વભાવ કે જે બીજાની વાતોમાં આવીને પોતાના ઘરને સળગાવવા તમે ઉપરાવો છો, પોતાના ઘરને સળગાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે આ પ્રેમ તો ઠીક, પણ તમારો એ સ્વભાવ પણ તમારું જીવન બરબાદ કરે છે. એટલે ખાસ તમારા પાર્ટનરને દિલથી સાચવી લેજો, એને પ્રેમ કરજો અને નાની નાની વાતોમાં એની સાથે ઝઘડવાનું બંધ કરજો યાર, નહીંતર જીવન બરબાદ થઈ જશે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરજો અને પેજને ફોલો પણ કરજો તથા તમારા પાર્ટનર સાથે આ વિડીયોને શેર પણ.